સુરેન્દ્રનગરમાં અમદાવાદ હાઈવે પરની કટારિયા ચેકપોસ્ટ પર સવાલો ઉભા થયા છે। એક તરફ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગની કામગીરી સતત શંકામાં છે, કેમ કે જે કામગીરી ખાણ ખનીજ વિભાગ અને પોલીસે કરવાની હોય તે પ્રાંત અધિકારી કરી રહ્યા છે। બીજી તરફ તંત્રએ ખનીજ ચોરી અટકાવવા ઊભી કરેલી ચેકપોસ્ટ પર સાંજે 7 વાગ્યા પછી તાળું લટકી રહ્યું છે। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની ખાણ ખનીજની ચેકપોસ્ટ કટારિયા ચેકપોસ્ટ પાસે આવેલી છે। તેમાં અધિકારીઓ દ્વારા ખનીજ ચોરી રોકવા માટે અનેક પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ચેકપોસ્ટ કટારિયા ચેકપોસ્ટ સાંજે 7 વાગ્યા પછી ચેકપોસ્ટ ઉપર કોઈ પણ અધિકારી જોવા નથી મળી રહ્યા તેવી માહિતી મળી હતી। ત્યારે વીટી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યાં પણ કોઈ અધિકારીઓ જોવા નહોતા મળ્યા અને અધિકારીઓ જતા જ તે આગળની હોટલમાં ડમ્પરો મોટી સંખ્યામાં ઉભા રહેતા હોય છે અને ડમ્પરો જ્યારે અધિકારીઓ જાય ત્યારે અહીંથી પસાર થતા હોય છે તેવી વીટીવીને માહિતી પણ મળી હતી। તો વીટીવી દ્વારા જોવામાં આવ્યું છે કે ડમ્પરો બેફામ રીતે ચેકિંગ વગર જતા હોય મોટી સંખ્યામાં તેવું લાગી રહ્યું હતું। વહેલી તકે આના ઉપર કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે। સચિન પીટવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।